મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે ગાંધીનગર ખાતે મંત્રીમંડળની બેઠક મળી હતી। બેઠકમાં મુખ્યમંત્રીએ સમગ્ર રાજ્યમાં પ્રવર્તી રહેલી વરસાદની સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી। આ અંગે પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે પ્રવર્તમાન વરસાદની પરિસ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા, અસરગ્રસ્તોની સ્થિતિ જાણવા અને રાહત બચાવ કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે મુખ્યમંત્રી આવતીકાલે સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે। આ ઉપરાંત મુખ્યમંત્રીએ રાજ્યના તમામ અસરગ્રસ્ત વિસ્તારોમાં તે જિલ્લાના સ્થાનિક મંત્રીઓ તેમજ પ્રભારી મંત્રીઓને સ્થળ મુલાકાત લેવા આદેશ આપ્યા છે। ધ્યાને લઈ અને 11 જેટલા નાગરિકોના આમાં અવસાન થયા છે। બધા જ પ્રત્યે સંવેદના સાથે માનનીય મુખ્યમંત્રી શ્રી અને મંત્રીમંડળે દુઃખ વ્યક્ત કર્યું છે। માનનીય મુખ્યમંત્રીએ વરસાદી પરિસ્થિતિની સમીક્ષા કરી છે। પરિસ્થિતિનો સમગ્ર રાજ્યવ્યાપી જે જિલ્લાઓ અસરગ્રસ્ત છે એનો પણ તાગ મેળવ્યો છે। જ્યાં હજી વરસાદ નથી એની સ્થિતિનું પણ સમીક્ષાઓ એ કરી છે। અને મુખ્યમંત્રી શ્રી આવતીકાલે સુરત અને વલસાડ સ્વયં ત્યાં જઈને આખી પરિસ્થિતિનો ક્યાસ એ કાઢવાના છે। સાથે સાથે જે અસરગ્રસ્ત જિલ્લાઓ છે ત્યાંના સ્થાનિક મંત્રીશ્રી, પ્રભારી મંત્રીશ્રી પણ ત્યાં સમીક્ષા કરે અને વ્યક્તિગત રીતે પણ એ આપત્તિ વ્યવસ્થાની સમીક્ષા કરવા માટેની પણ સૂચના એ માનનીય મુખ્યમંત્રીશ્રીએ આપી છે।